तो द्विअंगी શું છે કે દ્વિઅંગી एक्चुअली દ્વિઅંગી શબ્દ પ્રયોગ સૌપ્રથમ કોણે કર્યો તો રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવ્યો કે દ્વિઅંગી સૌપ્રથમ શબ્દ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો તો રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવ્યો। હું એને પ્રોપરલી બેટા અંડરલાઈન કરું છું, ધ્યાન રાખજો કે રોબર્ટ બ્રાઉન દ્વારા કરવામાં આવ્યો। દ્વિઅંગીના અભ્યાસને શું કહેવાય? દ્વિઅંગી વિદ્યા કે એટલે તેના અભ્યાસને દ્વિઅંગી વિદ્યા કહે છે। એટલે દ્વિઅંગીના અભ્યાસને બેટા શું કહેવાય? દ્વિઅંગી વિદ્યા તરીકે ઓળખવામાં આવે છે। ત્રીજો મુદ્દો જોઈએ બેટા કે જે દ્વિઅંગી છે એ દ્વિઅંગી વનસ્પતિમાં સૌપ્રથમ દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું હતું? તો હેડવિંગ અને કેવર કે તો દ્વિઅંગીના પિતા દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે કોણ હતું? તો હેડવિંગ અને કેવર। કોણ કોણ બેટા? હેડવિંગ અને કેવર એ કોણ હતા? તો દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે જાણીતા હતા। જ્યારે પ્રોફેસર શિવરામ કશ્યપ એ ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે જાણીતા હતા। એટલે ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે કોણ હતું? પ્રોફેસર શિવરામ કશ્યપ। કોણ? તો પ્રોફેસર શિવરામ કશ્યપ। કોણ હતા? પ્રોફેસર શિવરામ કશ્યપ હતા। ક્લિયર બેટા? તો બધા મુખ્ય એનું પોઈન્ટ છે કે દ્વિઅંગી શબ્દ સૌપ્રથમ પ્રયોગ કર્યો રોબર્ટ બ્રાઉન દ્વારા। બીજું, તેનો અભ્યાસ કોના દ્વારા કરવામાં આવ્યો? તો દ્વિઅંગી વિદ્યા કહેવાય। એના અભ્યાસને શું કહેવાય? દ્વિઅંગી વિદ્યા। સૌપ્રથમ દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું હતું? હેડવિંગ અને કેવર। ત્યારે ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા તરીકે કોણ હતું બેટા? પ્રોફેસર શિવરામ કશ્યપ। હવે આગળ જોઈએ બેટા કે દ્વિઅંગીના લક્ષણો। તો દ્વિઅંગી જે વનસ્પતિ છે એમાં મોસ અને લીવરવાટનો સમાવેશ થાય છે। જેમાં મોસ, લીવરવાટ અને હોર્નવાટ નો સમાવેશ થાય છે। एक्चुअली द्विअंगी वनस्पति નું વસવાટ ક્યાં આગળ છે? તો બેટા એના વસવાટની વાત કરીએ આપણે તો દ્વિઅંગી વનસ્પતિ ટેકરીઓ પર કે જ્યાં આગળ છાયાપ્રિય વનસ્પતિ છે, જ્યાં ભેજવાળું વાતાવરણ વધારે છે ત્યાં જોવા મળશે કે જે ટેકરીઓ પર ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે, જે છાયા પ્રિય વનસ્પતિ છે। કેવી વનસ્પતિ છે બેટા? છાયા પ્રિય વનસ્પતિ છે। હવે હંમેશા દ્વિઅંગી વનસ્પતિને બેટા છે ને પ્રાણી સૃષ્ટિના ઉભયજીવી તરીકે પણ વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખવામાં આવે છે, જે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી જેમ આપણે પ્રાણી સૃષ્ટિમાં ઉભયજીવી હોય બેટા, પ્રાણી સૃષ્ટિમાં જે ઉભયજીવી હોય, ઓકે,
પ્રાણી સૃષ્ટિમાં જે ઉભયજીવી હોય કે તો એ પ્રાણી સૃષ્ટિમાં ઉભયજીવી હોય તો કેવું હોય બેટા, એ વનસ્પતિ અને એ પાણી અને જમીન બંને પર શું કરે છે, જીવન જીવી શકે છે. એવી રીતે આ વનસ્પતિ પણ જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ જોવા મળે છે. અને જે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી તરીકે ઓળખાય છે. કારણ કે આવી વનસ્પતિ એ જમીન પર જોવા મળે છે અને તેના પ્રજનન માટે પાણીની જરૂર પડે છે. એટલે આવી વનસ્પતિ બેટા એક તો જમીન પર જોવા મળે અને પાણીની જરૂર પડે, એટલે બંને જગ્યાએ થયું. જેમ આપણે ઉભયજીવી જમીન અને પાણી બંને જગ્યાએ જોવા મળે એમ આ પણ જમીન અને પાણી બંને જગ્યાએ જોવા મળશે. એટલા માટે આને શું કહેવાય છે, ઉભયજીવી વનસ્પતિ કહે છે. આગળ બીજો મુદ્દો જોઈએ બેટા કે આવી વનસ્પતિમાં જલવાહક કે અન્નવાહક એટલે એવું કહેવાય કે વાહક પેશીનો અભાવ હોય છે. વાહક પેશી કઈ બેટા, જલવાહક અને અન્નવાહક નો અભાવ હોય છે. એટલે આવી વનસ્પતિ બેટા વાહક પેશી, જલવાહક કે અન્નવાહક પેશીનો શું હોય છે બેટા, અભાવ હોય છે. જલવાહક અન્નવાહક પેશી ધરાવતું નથી. હવે આપણને એવો ક્વેશ્ચન બી થાય કે જલવાહક પેશી હોય તો જ પાણીનું વહન શક્ય છે. તો આમાં પાણીનું વહન કેવી રીતે થતું હશે? તો આમાં પાણીનું વહન મૃદુતક કોષો દ્વારા થાય છે. શેના દ્વારા? મૃદુતક કોષો દ્વારા. જેથી પાણીનું સ્થળાંતર અથવા તો વહન મૃદુતક પેશી દ્વારા થાય છે. કેવી રીતે થાય છે બેટા? મૃદુતક પેશી દ્વારા પાણીનું વહન થતું હોવા જોવા મળે છે. પ્લસ આવી વનસ્પતિમાં મૂળ પ્રકાંડ કે પણ જોવા મળતા નથી. કેમ? કેમ કે આમાં સાચા મૂળ, સાચા પ્રકાંડ કે સાચું પર્ણ જોવા મળશે નહીં. એટલે જેમાં સત્ય મૂળ, પ્રકાંડ કે પર્ણનો અભાવ હોય છે. તો આવી વનસ્પતિમાં શું આવેલું હોય છે? તો આવી વનસ્પતિની અંદર બેટા એનો જે દેહ હશે એ કેવો હશે? સુકાયકીય. સુકાયકીય એટલે પથરાયેલો. કેમ? આવી વનસ્પતિનો દેહ સુકાયકીય હોય છે. કેવો હોય છે બેટા? સુકાયકીય દેહ હોય છે. પ્લસ આનો જે સુકાય, હવે સુકાય એટલે શું? તો સુકાય એટલે મૂળ, પ્રકાંડ અને પર્ણ વગરનો જે દેહ હોય એને શું કહેવાય? સુકાયકીય દેહ. કે જેમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જોવા મળે નહીં. પરંતુ આવી વનસ્પતિમાં સુકાય દેહ ઘણી વખતે ટટ્ટાર પણ હોય છે અને જમીન પર પથરાયેલો પણ હોય છે. આવો સુકાય દેહ જમીન પર પથરાયેલ અને ટટ્ટાર પણ હોય છે. એટલે જમીન પર પથરાયેલો પણ હોય છે અને ટટ્ટાર પણ હોય છે. એટલે જે સુકાય દેહ છે બેટા એ ઘણી વખત જમીન પર પથરાયેલો પણ હોય અને ઘણી વખત એ કેવો હોય છે? ટટ્ટાર હોય છે. જેમાં
એક કોષીય કે બહુકોષીય મૂલાંગો જોવા મળે છે. આ પોઈન્ટ યાદ રાખજો બેટા. જેમાં એક કોષીય અથવા બહુકોષીય મૂલાંગો જોવા મળે છે. જો એની આકૃતિ દોરું બેટા તો મૂલાંગો ક્યાં હશે? તો સિમ્પલી તમે જુઓ કે આ રીતેની આકૃતિ છે. આ એના શું છે? મૂલાંગો. એટલે એકચ્યુઅલી આપણને મૂળ જેવું દેખાય પણ આ મૂળ નથી. આને શું કહેવાય? મૂલાંગો. પછી શું હશે? તો આવી રીતે વનસ્પતિ દેહ હશે આખો, જેમાં પર્ણ જેવી રચના હશે. પર્ણ ના કહી શકો તમે એને. કે અને એના ઉપરની બાજુએ આવું હશે. આ આખો એનો વનસ્પતિ દેહ થયો. વનસ્પતિ દેહમાં પણ આ જે દેહ છે બેટા, આ કેવો હોય? એકકીય. અને આ ઉપરનો દેહ છે એ કેવો હોય? દ્વિકીય. એટલે આને કહેવાય જન્યુજનક દેહ અને આને કહેવાય બીજાણુજનક દેહ. કે જેમાં આ શું છે? પર્ણ જેવી રચના. પર્ણ નહીં, આ છે કેપ્સ્યુલ છે, આ છે પાદ છે અને આ છે દંડ છે. એટલે પાદ એટલે ફૂટ. પાદને ઇંગ્લિશમાં આપણે શું કહી શકીએ બેટા? ફૂટ. એટલે પગ જેવી રચના છે. આ દંડ છે એટલે આપણે એને સીટે પણ કહી શકીએ. શું કહેવાય? સીટે. અને આ કેપ્સ્યુલ. કે એટલે આવો વનસ્પતિ દેહ હશે આખો, જેમાં જન્યુજનક અને બીજાણુજનક હશે. હવે તમને એવો પણ ક્વેશ્ચન થાય કે સર આ જન્યુજનક અને બીજાણુજનક શું છે? તો એને આપણે લઈશું શેમાં? તો હવે એને હું ભણાવીશ તમને સેકન્ડ ટોપિક જે આપણો છે આજે, જીવન ચક્ર. તો પહેલું એની લાક્ષણિકતાઓની વાત કરીએ તો દ્વિઅંગી. સૌપ્રથમ શબ્દ પ્રયોગ કોને કર્યો બેટા? રોબર્ટ બ્રાન દ્વારા શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો. તેના અભ્યાસને દ્વિઅંગી વિદ્યા કહેવાય. દ્વિઅંગી વિદ્યાના પિતા કોણ હતા બેટા? તો હેડવિગ અને કેવર. ભારતીય દ્વિઅંગી વિદ્યાના પિતા કોણ? તો પ્રોફેસર શિવરામ કશ્યપ. આવી વનસ્પતિમાં મોસ, લીવરવર્ટ અને હોર્નવાર્ટનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય બેટા? મોસ, લીવરવર્ટ અને હોર્નવાર્ટનો સમાવેશ થાય છે. જે ટેકરીઓ પર ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે અને છાયાપ્રિય વનસ્પતિ છે. જે વનસ્પતિ સૃષ્ટિના ઉભયજીવી છે. કેમ? કેમ કે વસે છે ક્યાં? જમીન ઉપર. પણ પ્રજનન માટે એને પાણીની જરૂર પડે છે. વાહક પેશી ગેરહાજર છે. એટલે જલવાહક નવાહક પેશી નહીં હોય તો પાણીનું વહન અને સ્થળાંતર કોણ કરશે? તો મૃદુતક પેશી. મૂળ પ્રકાંડ પર્ણ જેવી રચના નથી. દેહ કેવો છે? સુકાય. સુકાય એટલે મૂળ પર્ણ અને પ્રકાંડ વગરનો. પણ આવો જે સુકાય દેહ હશે, ઘણી વખત આવો ટટ્ટાર બી હોય અને ઘણી વખત જમીન પર પથરાયેલો બી હોય. ટટ્ટાર હશે તેમાં મૂલાંગો બી હશે. મૂલાંગો એટલે મૂળ નહીં બેટા, યાદ રાખજો. મૂલાંગોને ઇંગ્લિશમાં રાઇઝોઇડ્સ કહેવાય. એટલે આ મૂળ નથી, મૂળ જેવી રચના છે. પછી આવી રીતે દંડ જેવું હશે, પર્ણ હશે અને બે વનસ્પતિ દેહમાં બે ભાગ હશે, જન્યુજનક, બીજાણુજનક. હંમેશા વનસ્પતિની અંદર જે જીવન ચક્ર હોય એ બે તબક્કામાં વહેંચાયેલું હોય, જન્યુજનક તબક્કો અને બીજાણુજનક તબક્કો. ઓકે, એ શું છે જન્યુજનક અને બીજાણુજનક તબક્કો? એને આપણે હવે આગળ જ્યારે જીવન ચક્ર કરાવું ત્યારે કરાવું.